તારે શું સગાવું? પતંગ. લાઈક કરો, કમેન્ટ કરો. હાલો કમેન્ટ. પેલા તારા જટિયાર કે કહેજો. ચેતના બેન પણ હારે છે ડુંગળી. મનીષા બેન હાઈલા આવે છે ડુંગળીનો પાથરો લઈને. અરે એક હાથે સગાવ્યો પતંગ. જો કોમલી પણ થોડી જાય છે પતંગ સગાવવા હાટું. બે બેનું ફાટ ભરાઈ ગઈ છે, જાય છે પૂરીએ ડુંગળી નાખવા. હાલો જા લઈને જાય છે. હા બીજી ખરાબ. મિત્રો કેમ છે? સ્વાગત છે બધા મિત્રોનું. પધારો આપણા વિડીયો જોવા માટે. તો મિત્રો અત્યારે હાલો જાઉં છું ડુંગળી ભેગી કરવા. ડુંગળી ભેગું કરવાનું કામ કાયદું ચાલુ થઈ ગયું છે. બે હોરી કરી વાહેલો ભાગ હાર લીધો છે. અને અમારે જો નટકટ ભત્રીજી બે ધોડી આવે છે. જો બે હું જોઈ છે બે ધોડીને આવી ગયો. જો શું સગાવું છે? પતંગ સગાવી છે. તારે શું સગાવું? પતંગ. હાલો લાઈક કરો, કી દો લાઈક કરો, કમેન્ટ કરો. હાલો કમેન્ટ કરો. તું તને શું આવડે? લાઈક આવડે? લાઈક કોમેન્ટ આવડે? બહુ સરસ કહેવાય. લ્યો તો જુઓ મિત્રો, આ ઉપલા ભાગની ડુંગળી પડી છે. આપણે 2-3 દી પહેલાં પડી ડુંગળી છે. લસણનું વાવેતર ચાલુ હતું, ડુંગળી રહી ગઈ ત્યાં. એ ડુંગળી છે આ પાર્યું. જુઓ આનું વલ એકદમ હજી લીલું છે, હાઈ ક્લાસ. તો ત્રણે બેનું ડુંગળી ભેગી કરે છે. હાલો આપણે એ બાજુ આવેલો જઈએ, પછી ડુંગળી ભેગી કરાવવા લાગુ. ક્યાં જાસ કોમલી? ડુંગળી ભેગી કરવા જાસ ને? ના પાડે. જો આ તો અહીં હાલ. હું ડુંગળી ભેગી કરાવે? તું ડુંગળી ભેગી કરાવે હો? પેલા તારા જટિયાર કે કહેજો. તો કાજલ બેને પૂરો ઉપાડી લીધો ડુંગળીનો. જોવો મૂકવા જાય છે હુરીમાં. હાલો મૂકી દીધો. ચેતના બેન પણ હારે છે ડુંગળી. મનીષા બેન હાઈલા આવે છે ડુંગળીનો પાથરો લઈને. હાલો એને પણ પૂરો મૂકી દીધો હે. તો જુઓ મિત્રો, બે હુરી કરી છે. એક પણ કાલે કરી હતી, એક આ અનકોરથી થોડીક અડધી કરી હતી. અત્યારે પાછો આ ભાગ હરાઈ રહ્યો છે. જુઓ તેને 3 બેનું લાગી ગઈ છે ડુંગળી હારવામાં. જો પણ હુરી પણ છે. શું પતંગ? અત્યારે જે કે ખીર આવી ગઈ. હા હમણાં હોય. જો ચેતનાબેન ડુંગળી ભેગી કરે છે. જો હાથા લઈ જાઉં તો આ વલવીના જો મિત્રો આટલા ગાંઠિયા ખરી જાય છે. એને જાય તો ભેગા કરીને ઉપાડ લેવાના. જો પાથરો હરખો હકેલો છે, કેટલા ગાંઠિયા પડે જોઈ. હાલો ઉપાડ્યો. હા જો થોડાક ગાંઠિયા પીડ્યા. બે કારે જાય છે પાથરા લઈને. હાલો મૂકી દીધા. ભત્રીજી જો બે પતંગ લઈને આવી ગઈ છે ખેતરમાં. પતંગ સગાવ્યો. ટાઈમ ક્યાં પતંગ સગાવવાનો ત્યારે? અઠવાડિયે પહેલાં ઉપડી એ ડુંગળી છે. જો એકદમ હા હુકાઈ ગઈ છે. એ હું લાવ્યું? લે મોગરાવાળી ડુંગળી લાવી. લે બહુ સરસ. મિત્રો જુઓ પતંગ સગાવી હો મનીષા બેને. જો અરે એક હાથે સગાવ્યો પતંગ. જો ડુંગળીનું કામ કરો કે પતંગ સગાવ્યા. હા એક નાદન ભત્રીજી જો અડિયાળી જાય છે આમ. વાહ પતંગ સગાવી હો. જો કોમલી પણ થોડી જાય છે પતંગ સગાવવા હાટું. જો ઉર્મી સગાવે છે પતંગ. હમણાં તો પતંગ ગઈ. હાલો પતંગ તો પડી જ જવાની હે. મનીષાબેન ડુંગળી પાછી સારવાર ચાલુ કરી. પતંગ સગીને આવતા રહ્યા નાના છોકરા ભેગા. જો પાછા ડુંગળી ગાંઠિયા પડતા જાય છે. બેન જાય છે હુરી ડુંગળી મૂકવા. હાલો મૂકી દીધો પાથરો પાછો. અને બેનું તો બે જો નાની નાની પતંગો સગાવે છે હજી. તો મિત્રો હવે જો ડુંગળી લુગડામાં હારવાનું ચાલુ કર્યું છે, કારણ કે આઘું પડી ગયું છે. હવે હારવાનું આઘું પડતું એટલે જો લુગડામાં ભરી ડુંગળી જવા દે. ફાટે હરખી ગોઠવી દે, નકર તો બધી વિખાઈ જાય. જો ગાંઠી પછી ગાંઠી નખાઈ જાય. બધી વીણતી ભેગું જવાનું અને પાથરા ભેગા નાખતા જવાના. કાજલ અને ચેતના બે બેનું પણ હારે છે. મનીષાનું બેનભાઈ અહીં હારી. જો આ લુગડામાં જાવે તમે પાથરા ભરી લેવાના. એક ગ્લાસ સરખો આપણો એમ છે કે આટલું ઉપડી જાય છે આપણી છે એટલે એ ફાટ ભરીને હાલતા. જો ઓલી બે બેનું ફાટ ભરાઈ ગઈ છે, જાય છે હુરીએ ડુંગળી નાખવા, એટલે હુરી કરવા માટે. જો જાય તો ફાટ ભરીને આવી ગયા છે હુરી આગળ. હવે આપણે આને ખાલી કરવા મળી. હવે ફટાફટ આ એક ગ્લાસ આમ કોરી પકડી લેવાની અને આવી તમે એક ગ્લાસ મૂકી દેવાની. મનીષા બેન તો મંડાઈ ગયા છે. જુઓ એક પછી એક પાથરો ખાલી કરવામાં. જો પૂરીમાં જોવા મળી ડુંગળી. કોમલી પણ આવી ગઈ છે ડુંગળી હરાવવા માટે. હાલો જાઓ સકા પાસે જાઓ. હાલે ઉર્મી કોમલ ઉપાડ તું. હાલો જો કોમલ છે તો નહીં ઉપડે લગભગ. જવા દે પૂરીમાં જવા દે. હાલો જા લઈને જાય છે. હા બીજી ખરા. બીજી ખરા. લે હા ક્લાસ સરસ. મિત્રો ડુંગળીનું કામ અડધું રહી ગયું છે હારવાનું. કાલે હાર લેવું. અત્યારે માંડીનો વારો આવી ગયો છે. શિષ્ય એટલે માંડી ભરવા જઈ રહ્યા છીએ. હું મારા પપ્પા જઈ રહ્યા છીએ માંડી ભરવા આવેલા જઈ છીએ. 2-3 બહેનો છે એ ડુંગળી હારશે જેટલી હારે એટલી.
આપણે હાલા જઈ માંડવી હારવા. તારે આવું છે ક્યાં ગઈ માંડવી હારવા? હા જોઈ હરખ્યા. હાલો જો મિત્રો માંડવીના ટ્રેક્ટર ભરવાનું છે તો હાલા જઈ શિવાડી સાઈડ. તો હાલો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે સૌથી પહેલાં નવા વિડીયો જોવા મળે તમારા મોબાઈલની અંદર. તો હાલો મળી નવા વિડીયો સાથે. તમારો દી શુભ રહે. બાય બાય મિત્રો.